શું નામ છે તમારું? વાસુદેવ પટેલ, કયું ગામ છે? વિજાપુર તાલુકો બ્રહ્મપુરા. બ્રહ્મપુરા, બરોબર છે. કેટલા ટાઈમથી પરેશાની હતી? લગભગ પાછલા 5 વર્ષથી ચલાવતું જ રહ્યું. બરાબર છે. ડોક્ટરે શું કીધું? ઓપરેશન કરાવવાનું? ઓપરેશન કરાવવું પડશે. એમ. ચાલી નહીં શકો? ચાલવા બહુ તકલીફ પડતી. અત્યારે કેમ છે? સારું લાગે. આપણે 2 મિનિટ લીધી ખાલી. 2 મિનિટમાં કેમ છે? સારું છે. બેન, તમને ચિકનગુનિયા થઈ ગયો તો કેમ છે અત્યારે? એકદમ ફ્રેશ થઈ ગયા? બરોબર છે. નિયમનું પાલન કરવાનું છે તમારે. તમારે ખાટું નથી ખાવાનું, ઠંડુ પાણી નથી પીવાનું. થમ્સઅપ, માજા, લીમકા હમણે બંધ. તમારે જે પ્રમાણે કહે એ પ્રમાણે દવા પીવાની. 100% નિજાત પામશો. બરોબર? એક કઈ પ્રકારની બીમારી રહેશે નહીં. મેં એમ કહી દીધું, અત્યારે એમ કે પૂછો જો હાવ ફ્રી કરી દીધા. અને અત્યારે જે દવા આપશું ને અમે એ પછી આવશે ને ક્યારેક અહીંયા તો એમ કહેશે કે બાપુ મારી બીમારી બિલકુલ નથી, હું અત્યારે 20 વર્ષ જેવી યંગ થઈ ગઈ, એવું કરી દેશું. અમે એની પ્રોબ્લેમ જોઈ લીધી, એને શું પ્રોબ્લેમ છે અમને ખબર પડી ગઈ કે એમને કબજિયાત પછી ગેસ પ્રોબ્લેમ છે. આ અમારે કોઈ કેમેરા લગાડવા નથી પડતા, આ ભગવાનની કૃપા છે અમારી ઉપર. હા, અમારા જે કેમેરા છે ભગવાનના છે. ડોક્ટર હોય તો એને લગાડવું પડે બધું. હા, ફોટા પડવા પડે, સોનોગ્રાફી કરાવવી પડે, MRI કરાવવું પડે. આ એવું કાંઈ જરૂર નથી. આ ઈશ્વર કરી લે બધું, કહી દઈએ અમે તમને. આનું કામ આવું છે. પણ ફ્રી ઓફ ઇલાજ છે. તો તમારી પાસે કઈ લીધું આમાં? દવા સિવાય પૈસા નથી લેતા. અમે દવાના પૈસા લઈએ છીએ એ માટે કે અમે ફરીને દવા બનાવી શકીએ અને બહારથી લઈ શકીએ. અને બધી દેશી દવા મળશે તમારે. કોઈ પણ પ્રકારની વિલાયતી દવા નહીં મળે. ઓનલી ફોર દેશી દવા. જે માથાની દવા, જે તમને તેલ લગાડ્યું એ પણ દેશી. હવે એક નવું તેલ હમણાં બનાવીશ, એ પણ હાથ પગના દુખાવા માટે થઈ અને જેને ગ્રીસિંગની કમી રહે છે એ પૂરી કરવા માટે થઈને એવું તેલ બનાવું છું કે માણસ ઢાંકણીએ 5 મિનિટ અંદર આમ કરે તો અંદર ઉતરી જાય અને એને ગ્રીસિંગ થઈ જાય. અત્યારે છે જ એક બીજું હોત બનાવીશ અલગથી, એ માલિશ કરવાનો. આ એમને ઉતરી ગયું હોય, જોઈ લો. અત્યારે તમારા શરીરમાં તેલ ન મળે, અંદર ડાયરેક્ટ વહી જાય. જોઈ લો, શરીરમાં તેલ જુઓ ને, લગાડ્યું ત્યાં છે. હા, એમ નથી ને? હા, એમ તેલ અંદર ડાયરેક્ટ ઉતરી જાય. મારું તેલ બહાર રહે નહીં. હા, અંદર ઉતરી જાય. હવે બીજું તેલ બનાવ્યું એ સરસિયા તેલમાં બનાવવાનો છું. એની અંદર 11 પ્રકારની જડીબુટી મિલાવી સરસ્યું તેલ નાખીને અને તેલ બનાવીશ કે જેને કારણે માણસને ઘૂંટણની અંદર ચિકાસની કમી હોય એ ચિકાસ મળી જાય. હમણાં એક 20 વર્ષનો બાબો આવ્યો તો, તમારા બાબા જેવડો. તો ડોક્ટરે એમ કીધું ગાદીનું ઓપરેશન કરાવવું પડશે. મેં એમને કરી આપ્યું. એ તો પેરેલિસિસ વાળા હોય, આવતા હોય. તો એ છોકરાને એમ કીધું ઓપરેશન આવશે. અવડો જ બાબો હતો. તો એમ કીધું ઓપરેશન છે, તમે જોજો વિડીયોમાં છે જ. તો મેં એમ કીધું કે પહેલા કરી દીધું. 2 મિનિટમાં છોકરો કે જાદુ કરો છો? શું જાદુ નહીં, આ ભગવાનની કૃપા છે. રાજી થઈને વહી ગયા. એનો મહત્વનો પ્રોબ્લેમ હોય છે ગેસ. ગેસ માણસને બહુ પરેશાન કરે છે. ગેસ દૂર થઈ જશે, દવા આપશે. મેં માતાજીને કીધેલું છે ને કે તમામ બધી દવા અહીંયા હરેક પ્રકારની દવા મળશે. અહીંયા આવવા માટે આટકોટ, આટકોટથી ગરણી, ગરણીથી થોરકાન રૂપા આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. અમરેલી જિલ્લાનું આ ગામ છે. તાલુકો બાબરા છે. ગામનું નામ રાણપર છે. રોડ વચારે છે. ગરણીથી થોરખાન રોડ ઉપર આવેલો છે આશ્રમ. જય હનુમાન.